જરાક સામાન્ય રીતે દીપડા કે સિંહ જેવા જંગલી જાનવરો જંગલ કે તેની આસપાસ જ ગ્રામીણ વિસ્તારોમાં પશુઓનું મારણ કરવા આવતા હોવાના કિસ્સાઓ આપણે રોજ સાંભળીએ છીએ, પરંતુ જરા કલ્પના કરો કે વિચારો કે તમે અમદાવાદ જેવા મેગા સિટીના કોઈ કરોડોના બંગલોઝમાં રહેતા હોય અને મોડી રાત્રે અચાનક જ તમારા ઘરના આંગણે કે સોસાયટીના કોમ્પાઉન્ડમાં ખૂંખાર દીપડો આવી ચડે તો? જી હા, સાંભળવામાં ભલે આ કોઈ ફિલ્મી વાર્તા લાગે, પણ હકીકત છે અમદાવાદમાં સૌથી હાઈફાઈ અને પોશ ગણાતા બોપલ ગોવા વિસ્તારના વીઆઈપી રોડ પર આવેલી એક સોસાયટીમાં મોડી રાત્રે એક દીપડો ત્રાટક્યો, જેના કારણે કરોડોના બંગલોઝમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોંટાઈ ગયા. ક્યાં છુપાયો છે આ દીપડો અને કેવી રીતે છેક અમદાવાદના પોસ્ટ વિસ્તાર સુધી આ કાર પહોંચી ગયો છે? શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી. અમદાવાદના પોશ વિસ્તારમાં દીપડો. દીપડાની એન્ટ્રીએ વધારી ચિંતા. દીપડાના આંટા ફેરાથી દહેશત. આ દ્રશ્યો કોઈ ગ્રામ્ય વિસ્તારના નથી, પણ અમદાવાદના છેવાડાના સૌથી ક્રીમ અને વીઆઈપી ગણાતા બોપલ ઘુમાના છે. ઘુમા ગામથી શેલા તરફ જવાના રોડ પર આવેલી શરણદીપ સોસાયટીમાં 19મી જુલાઈની રાત્રે કાળ બનીને એક દીપડો ઘૂસી આવ્યો. સોસાયટીની હાઈ પ્રોફાઇલ સિક્યુરિટી અને ઊંચી દિવાલો પણ આ દીપડાને રોકી શકી નહીં. દીપડો કોડ કૂદીને સોસાયટીમાં પ્રવેશ્યો હતો. સવારે સોસાયટીના કમ્પાઉન્ડમાંથી દીપડાના પંજાના નિશાન મળી આવતા સ્થાનિકોના જીવ અદ્ધર થઈ ગયા. સૌથી પહેલાં પ્રથમ દીપડો દેખાયો અમને સોસાયટીમાં દિવાલ કૂદીને અંદર જતો એવું કોઈ મેમ્બરે રિપોર્ટ કર્યું. એના પછી અમે 2 વાગ્યા પછી કન્ફર્મ કરી લીધું સીસીટીવી ફૂટેજ જોઈને કે દીપડો છે જ છે 100%. એટલે અમે તાત્કાલિક દર્શનભાઈને આપણા મેયરશ્રીને ફોન કરીને જંગલ ખાતાની બધી ટીમો આવી ગઈ. અત્યારે ટીમ સ્ટેશન છે. સોસાયટીમાં ભયનો માહોલ છે ચોક્કસ, અને ડેફિનેટલી બધાને સૂચના આપી છે ઘરની બહાર નીકળવું નહીં. આ ઘટના એટલા માટે ચિંતાજનક છે કારણ કે જે શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયો તેનાથી થોડા જ અંતરે જાણીતું ઓડા ઓડિટોરિયમ અને વીઆઈપી લોકોની પહેલી પસંદ ગણાતી ક્લબ O7 આવેલી છે. આ આખો વીઆઈપી રોડ 24 કલાક લોકોની ચહલ પહલથી ધમધમતો હોય છે. અગાઉ ક્યારેય ન બનેલી આ ઘટનાથી આસપાસના ઘુમા, શેલા અને બોપલના હજારો રહીશોમાં ફફડાટ ફેલાયેલો છે. હજુ સુધી જે સીસીટીવીના ફૂટેજો આપણે જોયા છે અને એના પગલાં મળ્યા છે, એના સિવાય અત્યારે હાલ કંઈ પણ જાણવામાં આવ્યું નથી. જાણે એ માટે બધી જે બંગલા અને આપ જોઈ શકો છો ખૂબ ગ્રીન કવરવાળો વિસ્તાર અને સોસાયટીનો અનડેવલપ વિસ્તાર પણ છે, એટલે ત્યાં શોધી રહ્યા છે. અમદાવાદમાં દીપડાની એન્ટ્રીના પગલે હવે વન વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે. દીપડાને પાંજરે પૂરવા માટે અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. અમદાવાદ DCF ડોક્ટર મિનલ જાનીના નેતૃત્વમાં સાણંદ, દસક્રોઈ અને માંડલ સહિતની વન વિભાગની ટીમો આ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે. વન વિભાગે આગામી 1 સપ્તાહ સુધી આ વિસ્તારના નાગરિકોને, ખાસ કરીને મોર્નિંગ વોકર્સ અને રાત્રે નીકળતા લોકોને સાંજના સમયે એકલા બહાર ન નીકળવા માટે કડક સૂચના આપી છે. સાણંદ અને માંડલ તથા તેઓની જે સમગ્ર ટીમ છે એ ઘટના સ્થળ ઉપર જ હાજર છે, અને જો દીપડો એનું જે સઘન આજુબાજુના ઝાડી વિસ્તારોની અંદર સ્કેનિંગ કરવામાં આવશે, અને જો આજુબાજુમાં રહેણાંક વિસ્તારની અંદર હશે તો તેને સફળતાપૂર્વક એને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવશે પકડીને. અત્યાર સુધી અમદાવાદ સફારી પાર્ક કે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના પાંજરામાં જ દીપડાને જોનારા અમદાવાદીઓ માટે આ ઘટના ખરેખર ચોંકાવનારી છે. જંગલો કપાતા અને કોન્ક્રીટના જંગલો વધતા હવે વન્યજીવો શહેરી વિસ્તારો તરફ વળ્યા છે તે આ ઘટના સાબિત કરે છે. વન વિભાગે દાવો કર્યો છે કે દીપડો દેખાશે તો તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવાશે, પરંતુ જ્યાં સુધી આ હિંસક જાનવર પાંજરે પુરાય નહીં ત્યાં સુધી બોપલ ઘુમાના આ હાઈ પ્રોફાઇલ રહીશોની રાતોની ઊંઘ જ હરામ રહેશે. અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.